સીતારામ બધાઈને. સાંજના 6:30 જેવું થઈ ગયું. હજી જસના નવરી નથી થઈ. આજે રજા લીધી હતી. આજે થોડોક આરામ થાય. આરામ ન થાય, જસના કામ કરવા રજા લઈએ. સવારે એમને નીચે બધું સાફસૂફ કર્યું. વળી ઉકલતું નહોતું તે રોઈ નાખ્યું હોય જ બી. ટાણે ટાણે બા સાંભળે. હું કરવું એ ખબર નથી પડતી ને એટલે જ નક્કી કર્યું કે સવારથી કામ કરી રાખું, નોકરી હવે કરવા દે. જોશના નકર આટા તારા મુકાઈ જાય. ઘડીએ ઘડીએ બા યાદ આવે ને. જો બાના નામના ઓલા એટલા 11 દિવસ છે ને માણા હતા ને તો ખબર નહોતી પડતી. બધા આવે બેહે, વળી થોડીક વાર ભૂલાઈ જાય એમ. બધાય વૈયા ગયા. કાલે દીકરોને વવાઈ વૈયા ગયા સાંજે. હવે આજે રહ્યા અમે એકલા. મારા જેઠાણી ઓટલે બારોબાર બેઠા છે કે તું તારું કામ કર અને હું બહાર બેહું. કોઈ માણસ આવે છે, હજી આવવાનું ચાલુ જ છે એટલે વળી ઉપર નીચે કરું. અને આજે સફાઈ અભિયાન આવ્યું સવારનું. આ રૂમની અંદર ઉકલતું બધે અહીંયા બધું સોફા અને સેટીયું રાખ્યા હતા. બાનો ચણિયો છે ને મારે નથી દેવો કોઈને, બાકી બધા કપડાં દઈ દેવાના છે. તે એક રાખ્યો ને યાદી માટે મારી બાનો. કાંઈ તો બીજું હું રાખી શકું. આ બધું આજે ગોઠવું કપડાં ને આ જેટલા ચોમાસામાં ધોયેલા છે ને તેને એટલા બહાર રાખ્યા છે. તડકો હરખો નીકળે ને બે બેડ ને ચાદર ને બદલા બધું હરખું બે રૂમ ને કર્યા. કારણ કે એટલા દિવસ ત્યાં માણસ હતા તો નહોતો કચરો વળાતો, નહોતી હંજવારી વળાતી. એમને બેઠી હતી. બધું સાફ, નીચે બધું સાફસૂફ કર્યું. ઉકલતું નથી કાંઈ કામ નથી ઉકલતું. કામ કરતા પગથિયા ઉપર આવીને બેસી ગઈ. મારી માની વાત સાચી છે. મારી માને ખીજાતી હતી ને હું કે મારો માં જઈને મુઈ જવાનું કુદરતનો એ ક્રમ છે. પણ સાચી વાત છે. મારી માં એમ જ રોતી નથી, ઘૂંટડો ન ઉતરે. ગમે એટલું કરીએ ને, એક તો પહેલું તો કોઈ બહુ લાગણીના સંબંધ ન રખાય. લાગણીની અંદર છે ને દુઃખ વધારે હોય. રાતે ઉઠીને મારી માં બિચારી, મને એમ થાય કે એને મગજ ઉપર અસર થઈ ગઈ છે. એકલી વાતો કરતી હોય. આજ તો મારી બા મને કહેતી હતી, આજ મને કીધું કે એને સામું છે ને રાંધતી ઊભી થઈને આમ અંદરથી ઓલું બા વહી ગયા ને એવો ભાસ નહોતો થતો. તો જાણે આમ છે તો ખૂણો ખાલી. એટલે સીધું કાંઈ આમ સીધો ધ્રુપ જ મુકાઈ ગયો, રોવાઈ ગયો. એમને મારી મા સામે રોવાઈ ગયું. તો મારી મા કે દીકરી રોમાઈ કે તને એનું ફળ મળશે. માં હું ફળ હાટુથી નથી રોતી. ફળ તો ઈશ્વર છે ને, તમે કાંઈ પણ ખરાબ જે કર્મ કરો ને એનું ફળ તો તમને આપે જ. પણ રોવું એટલે આવે છે કે ભૂલાતું નથી, કોઈ વાતે નથી ભૂલાતું. આખો દિવસ એને ભણકાર જ વહી રાખે છે. મને એમ થાય કે મારી માનસ ગાંડી થઈ જાય. કદાચ મારી માને નહીં થતું હોય ને, મારી સાચી વાત છે, એ નથી ભૂલી શકતી. રોયે રાખે. હું કહું આ બે એક ઘરની અંદર બે થઈ ગયું. એ રોયે રાખે, એને માનમાં ઠેકાણે પાડીને સમજાવું. પછી જો હું અત્યારે ઉપર આવી ગઈ. મારે વિડીયો બનાવવાની ત્યારે વિડીયો નહોતી બનાવી શકતી. સવારે બિચારા એનું રોતડા રોતા હતા અને અત્યારે હું સવારની ન કરવાના છે ને એ કામ કરું છું. કબાટ હરખા કરું, હજવાડી વાળું, ઘરમાં સાફ સફાઈ કરું. અજીત કે લખું કે મામી બે કામવાળી રાખી લઈને 2 દિવસ તમને કામ કરી દે. કાં તો હું શું કરું વિચાર કરું. એટલે મેં કીધું કામવાળી નથી રાખવી મારે. અને હું કંઈ કામ કરતી નથી. અને ચિંતા છે કે વળી પાછા બીમાર પડશે તો એ ઉપાધિ છોકરામાં છે નહીં. કામ કરું ને તો કામમાં જીવ પોરવાય. એટલે કપડાં આઘા ને પાછા ઓમાંથી ઓમાં નાખું ને ઓમાંથી ઓમાં નાખું. બાના કપડાં કે વળી તોય યાદ આવે. બાના કપડાં આડા આવે એટલે કોઈ વાતે આમ ઘૂંટડો નથી ઉતરતો. હું કરું ને એ સમજાતું નથી. જો ચાપલી છે ને મારી આની બહુ લાગણીના સંબંધ છે. જો દોડીને મારી પાસે આવે અને ખૂણામાં બા ભેગી હોતી ચાપલી. કોકા એવું લાગે એટલે જ ઉપર આવી લાગે છે. જોઈ લો. કોઈ નથી. આ છે ને ખૂણામાં ચાપલી બા હતા ને એની બાજુમાં હું હતી, એની બાજુમાં ચાપલી હતી. 2 દિવસ અહીંયા ખાધું નહીં. કૂતરું આપણે કહીએ ને, કૂતરું ઘરની અંદર વફાદાર અને લાગણી વાળું છે ને, એને તો પરિવાર અમે જ હતા. આ કૂતરીને એવી કોક કહેતા હતા કે તમારા ચાપલીનું કૂતરીનું નામ સારું રાખ્યું ચાપલી એટલા માટે રાખ્યું કે એ બિચારી મરી જતી હતી. બધાય મને કહેતા હતા કે તમે આવી શું કૂતરી પાયરીશ, બધે તમારી આસપાસ ફેરે રાખે. એટલા દિવસ મારે એને હાચવવી પડી ને, બહુ અઘરી પડી. કારણ કે એને મારી બાજુમાં બેહવું જોઈએ. કોઈ માણસ આવે એ તો એનાથી ડરે. એને તો ખબર ન હોય કે આ કડતી નથી એમ. મારી બાજુમાં બિચારી 2 દી પૂરીને તો રાડ થઈ, ખાતી નહીં. ને ચાપલી તો એ મરી જતી હતી. એને બીજા કૂતરા છે ને મારી નાખતા હતા. એની માં મરી ગઈ ને પછી
એટલે હજી તો એને થોડુંક બાજુમાં રાખી ડેલા પાસે ને દૂધ પીવડાવવાનું ચાલુ કર્યું. વળી પાછા બાર કોક વીખી આવે, વળી ડૉક્ટરને બોલાવીએ અને પાટાપિંડી કરી જાય. પછી નક્કી કર્યું કે હવે છે ને જીવે ને ત્યાં સુધી બહાર નથી જવા દેવી. એટલે એવા થઈ ગઈ. પાછી એવી ડાય છે ને કે કાંઈ ચાટબોટ કરતી નથી, કંઈ ગંદુ કરતી નથી, ટોયલેટ બાથરૂમ બહાર જઈ આવે. બહુ પરિસ્થિતિ ખરાબ હોય ને અમે ન હોય આખો દિવસ ને તોય 3 માળે ખાર છે ને ત્યાં જ બાથરૂમ કરવા જાય, એટલી સમજુ કૂતરી છે. ઊંચા કાન કરે, રિક્ષાનો અવાજ સંભળાય તો ભૂલવાના પ્રયત્ન કરું, પણ બા તમને નથી ભૂલાતા. બા જગત માતા બની ગયા છે. હજી ખરખરા ચાલુ જ છે કે બેન અમને તો મહિનામાં નથી આવતું. બા વયા ગયા. જેને રધીલા હતા, બા છે ને ઘરની રધી હતી અમારા, અને ઘરની રધી તો ભાઈ છીનવાઈ જાય. ઘરડું માણસ છે ને એ બોજ નથી, ઘરની શોભા છે. અને એક વખત તમે લાગણીના ભાવથી, ખબર નહીં અમારા બેને બધા જે આવે ને એમ કે તમે હાહુ વહુ તો છો જ નહીં, તમે ઓલા ભાવની અંદર છે ને મા દીકરી હશો, અને આ ભાવમાં હાહુ વહુ થઈ અને બે ભેગી રહ્યું. એ જોતી એક જ નામ, જ્યોતિ પાણી ટાંકો ભર્યો, જ્યોતિ હંજવારી વાય, જ્યોતિ હામણે વાય, કામ ચીંધે જ. મને કોઈ કામ ચીંધતું નથી, એ પ્રોબ્લેમ છે. હોતી હતી ને બપોરે તો આખું આમ ફાટ્યું રહ્યું ને આમ જોતી હતી કે એના નામના ભણકાર આવા કે મને હુવા જ ન દે. બપોરે નહીં ધરાર હુઈ જાવ ને એની બાજુમાં તો એ છેલ્લી બાકી મને એ કંઈક કરે રાખે. એટલે થોડીક વાર થાય વળી બા યાદ આવે. કોક કહે કે જોશના ગાંડી થઈ ગઈ ને એકને એક વાત કરે છે. ગાંડી એ નથી થાય ને એકને એક વાત એ નથી કરતી. ભૂલવું પડશે અને જીવવું પડશે. મરી ગયાની વાહે કોઈ મરી ગયું નથી. અમારા બાનો તો એ કામ કહીએ ને કે આમ ઉજવવા જેવો પ્રસંગ હતો કે ભગવાન એને આ જૂના ખોડિયાની અંદર હવે નવું ખોડિયું આપ્યું છે. દેહ આત્મા તો અમર છે, આત્મા અમર છે, શાશ્વત છે, નિરાકાર છે, એને કોઈ આકાર નથી. એ તો જે દેહની અંદર કરે ને એ દેહ ધારણ કરે. આ તો પંચભૂતોનું આપણું શરીર બનેલું છે. મારું અને તમારું ને દરેક જીવોનું, કીડીથી માંડીને હાથી સુધીના દરેકના શરીર છે ને પંચમહાભૂતોથી બનેલા છે. એની અંદર આત્મા હોય. આત્મા છે એ પરમાત્મા છે, અને દરેક પરમાત્મા જે છે ને એને એ આપણો બાર વયો જ જાય. એનું આયુષ્ય દેહનું પૂરું થાય એટલે એને જીવ આત્મા શરીરને છોડવું જ પડે ખોડિયાને. એ ભગવદ્ ગીતા આપણે વાંચીએ એટલે આપણે બધાને ખબર જ છે, સમજીએ જ, બધું સમજીએ જ કે જૈનમું એ તો જવાનું ભાઈ, કુદરતનો ક્રમ છે, મારું કે કોઈનું ચાલે નહીં. સવારની વિચારતી હતી કે નાહી લઉં. એક વખત બપોરે નાહી લીધું, જરાક ગરમી બહુ થતી હતી કામ કરીને. પાછું વળી વિચાર્યું કે પાછું કામ કરી લો ને પછી નાહવા જઈશ. કામ કરતાં હાલ થોડોક વિડીયો બનાવી લો. કાલે નહોતો મૂકાણો વિડીયો, ઉકલતો જ નથી. મને વિડીયો બનાવવાની ઈચ્છા જ નથી થતી. હવે મારો જે વિચાર છે એ હું કેદી પૂરો કરું, નવું કંઈક આપવાનો. પેલા હું કહેતી હતી કે બા છે ત્યાં સુધી, પણ બા વયા ગયા તો મને વિડીયો બનાવવાનો વિચાર નહોતો આવતો. વિચારો, મેં બા માટે કોઈ ચેનલ જ ચાલુ નહોતી કરી. બાને લેવાનો કોઈ ઈરાદો જ નહોતો. ભણાવવાના માટેનું એજ્યુકેશન, મારું નામ જ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન. કંઈક બાળકો સુધી આપણું નોલેજ પહોંચે ને આપણી અંદર કંઈ વિચારો છે. કોઈક વખત કોઈક બેન કહેતું હતું બેન તમે ગોખેલું હોય કે અમને કહો છો. બે બહુ જૂનો વિડીયો મેં મૂક્યો હતો પંચતંત્રનો. હું ગોખેલું જ્ઞાન જ આપું ને, મેં વાંચ્યું હોય. હું તો કંઈ ભગવાન તો નથી. મેં ક્યાંક વાંચ્યું હોય ને સાંભળ્યું હોય, મને કાંઈ ભગવાને કીધું નથી, જ્ઞાન પ્રગટ નથી થયું ક્યાંયથી. મેં વાંચ્યું હોય અને લોકો સુધી હું આપણા સદવિચારોને, કોઈ ઘણા માણસ છે બિચારા વાંચતા ન આવડતું હોય, ઘણા વાંચતા આવડતું હોય તો એને યાદ ન હોય, ઘણા વાંચેલું યાદ ન રહે, સાંભળેલું યાદ રહે. આ પૃથ્વી પર અલગ અલગ પ્રકારના માણસો હોય અને ઘણી વખત આપણે વ્યવસ્થિત રીતે સમજાવીએ જેમ વર્ગખંડમાં બાળકને. અત્યારે જો આપણી પાસે બધી સુવિધા છે, સ્માર્ટફોન છે, સ્માર્ટ ટીવી છે, અત્યારે 12 એટલા ક્લાસીસ ચાલુ છે, છતાંય આપણે બાળકને શું કામ નિશાળે મોકલીએ છીએ? કારણ કે જે બીજા આપણે આપે ને એ આપણે વહેલું સમજાય. આપણી રીતે આપણે કંઈ નથી કરી શકતા. ચોપડી વાંચવાથી જ્ઞાન આવી જતું હોય તો આખા વિશ્વના ચોપડા છે. આ ચોપડા વાંચેલા છે અને જે મારી અંદર છે થોડું ઘણું, એ મને એવો વિચાર હતો કે હું લોકો સુધી પહોંચાડું. એટલે 2 શબ્દ ક્યારેક એના વળી આવી જતા હોય. બાકી તો આપણું, હું એવા વિડીયો તો ઓછા મૂકું છું કે મેં શાક વકાર લીધું, હવે હું ઉઠી ગઈ, હવે મેં હંજવારી વાર લીધી, હવે મહેમાન આવ્યા, હવે બસ આમ કરીશ ને આમ કરી. એ તો આખું જગત મૂકે જ છે. એની તો મને એ તો મારો કોઈ દી આવશે જ નહીં વિડીયો એવો તો. કારણ કે મને એમાં રસ નથી કે હવે મેં ભાખરી બનાવી લીધી ને હવે મેં શાક વઘાર લીધું ને હવે હું રીંગણા સુધારીશ ને. આખું જગત એ જ કરે છે અને એમાં કંઈ નવીન નથી. આપણે રૂટિનનું કામ કરીએ તો હું ગામમાંય જાઉં છું, શોપિંગ કરું છું ને શાક લઉં છું, સુધારું છું, જીવું છું, મહેમાન આવે છે. મને કોઈ એમાં
મારો ઈરાદો એક જ છે કે મારા જે કંઈક અંદર વિચારો છે, અને ખાસ બાને લઈને તો પછી મને એવો વિચાર આવ્યો હતો કે વિડિયાના માધ્યમથી દરેક દીકરીઓ પ્રત્યે એવો વિચાર પહોંચે કે સાસુ સસરાને આપણા મા બાપ માની અને એની અરે લાગણીના સંબંધોથી જોડાયેલું તો આ પૃથ્વી પર કોઈ રાક્ષસ નથી, બધાય પરમાત્મા છે, બધાયની અંદર આત્મા છે, અને એ આત્મા એક પરમાત્મા છે. એટલે બધાયના વિચાર બદલેવો. તમે પ્રેમથી 5 માણસ માથે, પશુની માથે હાથ ફેરવો ને તો એ તમને વળકું ન ભરે તો માણસ છે, અનાજ ખાય છે, એને પ્રેમ આવે. અને એ માધ્યમથી ને 5 ઘરની અંદર જો મા બાપ બુઢાશ્રમમાં જતા કદાચ રોકાઈ જાય તો મારો જે ઈરાદો છે ને, એટલે હું બાને પછી મૂકતી જ નહોતી વિડિયાની અંદર કે ના બાના મારે રાખવો જ છે બાનો વિડીયો. પછી મેં એજ્યુકેશનનું બંધ કર્યું, નહીં તો શરૂના મારા વિડીયા જોજો કયા છે એ. તો આવજો બધાય. સીતારામ. આગળ ક્ષમતા નથી અત્યારે મારી કે હું વધારે વાતે કરી શકું એમ, પણ હું એવું વિચારું છું કે જો કોઈના ઘરની અંદર માવતર મારા સાસુમાં જેવડા કે મારી મમ્મી જેવડા હોય અને બિચારા પોતાની રીતે કંઈ ન કરી શકતા હોય તો હું તો એમ કહું છું કે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ આપણે, એની અંદર એની સેવા કરતા જણાવીએ, 5 લોકો સુધી આ વિચાર પહોંચાડીએ. ઘરે બેઠા બાએ તો મને એટલું બધું આપી દીધું છે ને કે એની કોઈ સીમા નથી. જીવતા બા મને બધું ઘણું બધું આપી ગયા છે, અને એના આશીર્વાદ તો અવિરત મારી, અને એનો પ્રેમ મારા જન્માંતર સુધી રહે. ને મારી આસપાસ જ બા છે, મારી આયરે જ છે, મારા આત્માની અંદર એ પ્રવેશી ગયા છે. એટલે બા મારાથી અલગ નથી, અને મને એનું બહુ ખુશી છે કે હું જ્યારે પણ આમ મારા દિલને ધડકતું જોઉં છું ને એટલે હું સમજું છું બા મારા ભેગા છે. જ્યારે મારું દિલ ધડકતું બંધ થાય ને ત્યારે બા મારી અંદરથી કદાચ ગાયબ થાય. તો આવજો બધાય. સીતારામ.